સાબરકાંઠા હિંમતનગર તાલુકાના 11 ગામડાઓ હુડામાં જવાના વિરોધમાં આજે અપાયેલા હિંમતનગર બંધ એલાનને લઈ બંધ કરાવવા નીકળેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી। સાબરકાંઠા હિંમતનગર તાલુકાના 11 ગામડાઓ હુડામાં લાગે છે, એ પણ જાણ બહાર પ્લાનિંગ મૂકવામાં આવ્યું છે। ગામડાઓમાં રિંગ રોડ પર અમલમાં આવતા ખેડૂતોના આખા ખેતરોની જમીન જાય છે, જેને લઈ 11 ગ્રામજનો દ્વારા હિંમતનગર બંધનું એલાન અપાયું છે, જેમાં 1000થી વધુ લોકોને અટકાયત કરી હતી। પણ લોકો મોતીપુરા સહકારી જીન અને કાંકણોલ ગામની બહાર આવેલા નેશનલ હાઈવે પર લોકો ઉતરી પડ્યા હતા। તે દરમિયાન અબજી હાઈવે રોકવા પોલીસે હાઈવે ખોલવા પ્રયાસ કરતા પથ્થરમારો કર્યો હતો, જેને રોકવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો। તે દરમિયાન લોકોને કંટ્રોલ કરવા 3 ટીયર ગેસના સેલ પણ છોડાયા હતા। આ સમગ્ર આંદોલનમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમને લાઠીચાર્જનો સામનો કરવો પડ્યો હતો। આ સમગ્ર મામલામાં 2 લોકો ઘાયલ થયા હતા। આ તોફાનને અટકાવવા સ્થાનિક જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યએ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે। હા, લોકોને અમે સમજાવવાનો પ્રયાસ અને આપણી ફરજ છે, એક સામાજિક જવાબદારી, એક રાજકીય જવાબદારી કે આપણે ઘર્ષણ ના થાય। સરકારનો જે નિર્ણય છે એને અનુમોદન આપીએ, પણ એમની જે માગણી છે કે ભાઈ હુડા રદ કરો, પણ આપણે એ સંદર્ભમાં એમને સમજાવીએ છીએ કે ભાઈ સૌને ન્યાય મળે એ દિશામાં આનું ઇમ્પ્લિમેશન થાય એ પ્રયત્ન અમે સતત કરતા રહીએ છીએ। સવારે 7 વાગ્યાથી અમે બંને ગામડે ગામડે ફરીએ છીએ। એટલે એવું નથી કે ભાઈ આફ્ટર ઓલ છેલ્લે તો પ્રજા માટે આ સરકારના નિર્ણય હોય, સર્વાંગી હિત અને સર્વાંગી વિકાસની દિશામાં સૌનો સહિયારો પ્રયાસ હોય। ક્યાંક કોઈ ગેરસમજ હોય એ દૂર કરવા માટે અમે બંને અને બીજા આગેવાનો સાથે ફરીએ, પણ છતાંય આ તો કેવું છે કે મોબ હેઝ નો લાઇન, ટોળાને કોઈ દિશા ના હોય। એના અનુસંધાનમાં તંત્રએ 144ની કલમ નાખી છે કે એક સાથે ટોળું ભેગું ના થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય। દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।